અત્યાર સુધી ભાજપને આપ્યા, કોંગ્રેસને આપ્યા, ભાજપે કશું કોઈ કામ કર્યું નથી. એટલે કોઈને આ વખત નિયમ લીધો છે, કોઈને વોટ આપવાનો જ નથી. બહિષ્કાર કરવાનો. બહિષ્કાર કરવાનો. પેલા રોડ પાણી નહીં, કશું જ નહીં. પાણી છોકરા પુત્રે ને ગંદુ ગંદુ પાણી આવે. અમારે કોને પકડવાના? કોઈની જવાબદારી જ નથી. પેલા સ્વાગત કરીશું ને પછી વોટ આલીશું ને. સ્વાગત તો કરવાનો જ, હર ફેરા થોડી ચાલે. માણસ નહીં, અહીંયા માણસો નહીં રહેતા. સાહેબ કઈ વિકાસ થાય તમને ગામમાં? અમારે વિકાસ દેખાય છે? કશો વિકાસ થયો? નાના છોકરાની આંગણવાડી નહીં કે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે, એ લોકોને ખાવાનું બી કશું નહીં આપતા. બીજા બધે આપે, સવારીમાં આપે છે, નારોલ આપે છે, બધે આપે છે. ને કોઈને કશું નહીં દેતા. અમે તો બધાને આલ્યા. કોંગ્રેસ નહીં ચાલતા હતા, કોંગ્રેસ નહીં ચાલતા હતા, કોંગ્રેસ થી કશું નહીં કરતા ને ભાજપ કશું કરતા નથી. લેવા માટે બધા એમ કે અમે કરીશું, પણ કોઈ કશું નહીં કરતા. કોઈ બંધ નથી ધંધો. ઠેરે ઠેર જગ્યાએ કેટલી જગ્યાએ દારૂના ધંધા ચાલે છે. બરાબર, આ સારું કહેવાય? આ ગામની અંદર કેટલી વિધવા છે, 150 ની ઉપર વિધવા છે રાણીપુર ગામની અંદર. નથી કે દારૂ મળતો હોય ગુજરાતમાં. બધા એવું કહે છે, પણ હવે કાંઈ અમને તો લાગતું નહીં. અમે નજરે જોઈ છે કે હપ્તા લઈને જતા રહે. બોલો. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક છે ત્યારે આજે આપણે આવ્યા છીએ અમદાવાદના રાણીપુર ગામમાં. અલાંબા વોર્ડનું ગામ છે જ્યાં આ પ્રકારનું પાણી આવી રહ્યું છે અને સ્થાનિકોનું કહેવું છે કે આ સારું પાણી છે. એટલે ખરાબ પાણી કેવું આવતું હશે તમે વિચારી શકો છો. આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું નામ છે તમારું? રાવજીભાઈ. રાવજીભાઈ, કેટલા ટાઈમથી આ પ્રકારનું પાણી આવી રહ્યું? અઠવાડિયાથી 10 દિવસથી 15 દિવસથી પાણી આવી રીતે આવે છે. બરાબર. અને અડધો કલાક પાણી આવું આવે, અડધો કલાક પર બંધ થઈ જાય પાણી એવું. અને એક જ ટાઈમ પાણી આવે, એક જ ટાઈમ પાણી. એક જ ટાઈમ પાણી. સાંજે કોઈ પાણી નથી આવતું. બરાબર. કોર્પોરેટર કોણ છે ખ્યાલ છે તમને? કોર્પોરેટર તો કોઈ જોવા જ નથી આવતા. અહીં કોઈ ઓળખતું જ નથી કોર્પોરેટર કોણ છે. કોર્પોરેટર એમ કામ આ ચૂંટણી હોય ને ત્યારે વોટ લેવાના હોય ને ત્યારે બધા દોડીને આવે એવું. કોઈ દેખાતો નથી. રોડ રસ્તા કઈ છે નહીં. અમારે ગટર લાઈન નથી, ચાલીઓમાં કોઈ ગટર લાઈન નથી. અમે અમારી જાતે નાખેલી ગટર લાઈન. અમે જેમ જોયું એમ ગંદકી પણ છે, કચરો પણ છે, આવતું નથી કોઈ લેવા સાફ કરવા. આ બધો કચરો ગાડી ડોર ટુ ડોર છે ને, એનો કોઈ ટાઈમ નક્કી નહીં હોતો. બરાબર. એ 10 વાગે આવે, 8 વાગે આવે, 12 વાગે આવે એવું. તો તમે વોટ કોને આપો છો? કોઈને આપવાનો વોટ? વોટ આપતા જ નથી. આપવાના જ નથી વોટ. બરાબર. આ ઘૂસવા જ નહીં દેવા કોઈને. અત્યાર સુધી કોને વોટ આપ્યો છે? અત્યાર સુધી ભાજપને આપ્યા, કોંગ્રેસને આપ્યા, ભાજપે કશું કોઈ કામ કર્યું નથી. એટલે કોઈને આ વખત નિયમ લીધો છે, કોઈને વોટ આપવાનો જ નથી. બહિષ્કાર કરવાનો. બહિષ્કાર કરવાનો. બીજા એક બેન છે આપણી સાથે. કોઈ કશું જોતું જ નથી. જો આવા રોડ, પેલા રોડ પાણી નહીં, કશું જ નહીં. પાણી છોકરા પુત્રે ને ગંદુ ગંદુ પાણી આવે. અમારે કોને પકડવાના? કોઈની જવાબદારી જ નથી. કોઈ દેખાતા તો પછી કોઈ સાફ સફાઈ વાળું નહીં? કોઈ નથી આવતું. આવે તો કચરો ભરીને જતું રહે. કોર્પોરેટર કોણ છે? કોઈ નથી. કોઈને ખબર જ નથી કે કોણ છે. આયો કોર્પોરેટર કોને પકડવા? કેવું તો પડે ને. કોઈ સાંભળતું જ નથી તો પછી શું કરવાનું? વોટ કોને આપો છો તમે? અમે તો કોઈને આ ફેરી નહીં આલવાના. પેલા હાલતા જતા અમે કોંગ્રેસને, પણ કોઈની જવાબદારી જ નથી. આપણા મોદી સાહેબ કે બધી મારી બહેનો છે, બધાને બહુ લાભ મળે. બધાને લાભ મળે. કોને લાભ મળે? ભરાઈ ગયા મોદી સાહેબ. આ બધા ઘર આખા ઘર ભરાઈ ગયા. તો પાણી ગંદુ આ રોજ વેચાતું પાણી લેવાનું. ગંદકી કેટલી છે. ચોમાસામાં અહીંયા પાણી ભરાય. નાના નાના છોકરા છે અમારા, તો ના રોસ્તાના ઠેકાણા. તમે ફરિયાદ નહીં કરી કોર્પોરેટર? કેટલી વખત કરી, કોઈ સાંભળતા જ નહીં ને. અને આવું કઈ હોય તો બધા ભેગા થઈ જાય, પછી કોઈ નહીં દેખાતું. નંબર મળી જાય એટલે પતી ગયું. કોઈ ઓળખતા જ નહીં ને પછી વોટ માંગવા નહીં આવતા બધા? આવે જ છે ને, પછી નહીં દેખાતા. હા, તારા ઘરની પાછળ આવે છે, પછી આવતા જ નહીં. પતી જાય એટલે પછી આવતા વર્ષે જ્યારે વોટ આવવાનો તારે આવે. કોઈ પૂછતું જ નહીં. અહીંયા ધારાસભ્ય કોણ છે ખબર છે તમને? કશી ખબર છે? આવે તો ખબર પડે ને. આવે તો ખબર પડે ને. તો કોઈ દેખાતા જ નહીં ને. 30 વર્ષથી જોવા જઈએ ભાજપ છે, બરાબર? એ લોકો કઈ બહુ વિકાસ કર્યો, બહુ સારું કામ કર્યું છે. કઈ વિકાસ કઈ દેખાય છે? દેખાય તમને તો અહીંયા કઈ દેખાય છે? રસ્તા દેખાય છે? જોવા રસ્તા ચોમાસામાં આટલો આટલો
પાણી ભરાય, નાના નાના છોકરા છે તો શું કરવાનું અમારે? પાણી રોજ વેચાતું લેવાનું, એટલું પાણી જાજરાનું પાણી આવતું ને એવું નળમાં પાણી આવે. બાટલો ભરીને જ મૂક્યો છે, કાલે કીધેલું ને તમે બાટલો ભરીને મૂક્યો તો બતાવી દઈએ. વોટ માંગવા નેતા આવશે તો શું કરશો? પેલા સ્વાગત કરીશું ને પછી વોટ આલીશું ને. સ્વાગત તો કરવાનું જ ને, હર ફેર આવતો નહીં ચાલે. માણસ નહીં, અહીંયા માણસો નહીં રહેતા. સાફ સફાઈ વાળા આટલેથી પાછા વળી જાય, આ બાજુ તો દેખાતા જ નહીં. તો એવું તો ના જ ચાલે ને. તો તમે શું કહેવા માંગો છો? અમે કહેવાય એટલું જ માંગીએ છીએ કે સાફ સફાઈ કરાવે અને રોડ બનાવડાવે અને અમને જે જરૂરિયાતો છે એ અમારી જરૂરિયાતો પૂરી કરે. અમારી જરૂરિયાતો કોઈ પૂરી થતી નહીં. ભાજપ સરકાર એમ કે છે કે બહેનોનો સહાય મળે, બાળકોનો સહાય મળે. બાળકોને કઈ સહાય મળે? અમને ક્રિશ્ચિયન લોકોને કોઈ સહાય આપતા નહીં. અમને કે છે જાતિનો દાખલો લાવો, અમે જાતિનો દાખલો કોઈ અમને આપતું નહીં. અમે કઈથી જાતિનો દાખલો લાવીએ? આજે અમને ધક્કા ખવડાવી અમને પાછા મોકલે. કોર્પોરેશનમાં જઈએ, અહીંયા આગળ જઈએ તો કોઈ અમને કઈ જવાબ આપતું નહીં. આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે, બધાને લાભ મળે. ખાલી કહેવાની છે, મોદી સરકારની ખાલી કહેવાની છે સરકાર છે, કોઈ સહાય આપતા નહીં. ક્રિશ્ચિયન લોકોને તો આટલી કરતા આટલી સહાય નહીં આપતા. કે આ ગામમાં વિકાસ તમને લાગે છે? વિકાસ કશો થયો હોય? વિકાસ થયો હોય તો આપણે સમજે કે વિકાસ થયો છે. અત્યારના પેલા બહારના દેશોમાં આ બધું નતું. અત્યારે એ લોકોના ઘરમાં બ્લોકો નાખેલા છે 40 માં. અહીં ગાડી એક બ્લોકો નહીં નાખ્યા. અત્યારે નાખ્યા છે કોઈ જગ્યાએ તો. અને પાણી જોઈએ. આપણા ભૂપેન્દ્ર પટેલ એમ કે અમદાવાદમાં બહુ વિકાસ થયો છે. શું નહીં થયો? અમદાવાદમાં કોઈ વિકાસ થયો? વિકાસ કોઈ કરતા કોઈ વિકાસ નહીં. વિકાસ કોઈ જગ્યાએ છે નહીં. આ રોડ બનાવીને રોડ મોટા કરીને મૂકી દીધા. 5 વર્ષ પછી તો રોડ ને બી પતરા કરી ગયો છે. પુલના જેવા પુલ ઢળી પડે છે. તો શું ફાયદો? આ વિકાસ આવો વિકાસ કરીને શું ફાયદો? જે ભવિષ્ય છોકરાનું બી નહીં. આ છોકરા માટે આંગણવાડી નહીં કે છોકરાઓને વર્ષ સુધી ખાવાનું મળે એ બી અહીંયા કોઈ નહીં આપતું. અમારી છોકરી વર્ષથી તો અહીંયા કોઈ જે બધે ખાવાનું આપે છે. આ લોકોને ખાવાનું દીધું છે અને જેને પ્રેગ્નેન્ટ હોય છે ને એ લોકોને બી દર મહિને ખાવાનું મળે. અહીંયા કયા વખતે ખાવાનું આપ્યું? કશું નહીં આપ્યું. ખાલી પેલા 5-6 હજાર રૂપિયા આપ્યા એ. બીજું તો દર મહિને સહાય બી કશું નહીં મળે. અહીંયા આંગણવાડી પણ નથી આપતી. આંગણવાડી બી નહીં. જે પ્રેગ્નેન્ટ હોય ને એ લોકોને દર મહિને ખાવાનું આપે. કોઈ કશું નહીં આપતું. ખાલી કહેવાનું છે કે આના મળશે ને પેલું મળશે ને ધક્કા ખાઈ પાછા આવવાના. આપણા મોદી સાહેબ કે બધી મારી બહેનો છે, બધાનો બહુ વિકાસ થાય છે. કઈ વિકાસ થાય? તમને ગામમાં અમારે વિકાસ દેખાય છે? કશો વિકાસ થયો? નાના છોકરાની આંગણવાડી નહીં કે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે એ લોકોને ખાવાનું બી કશું નહીં આપતા. બીજા બધે આપે. સવારીમાં આપે છે, નારોલ આપે છે, બધે આપે છે. અહીંયા કોઈ નહીં કશું નહીં દેતા. સવારીમાં 2 ટાઈમ પાણી આવે. અહીં ગાડી એક ટાઈમ બી પાણી નહીં આવતું. એક ટાઈમ પાણી આવે તે બી ખરાબ પાણી આવે. તો શું કરો? લોકો બધા પીવાના બાટલા લે છે. એ 20-20 રૂપિયાના 30-30 રૂપિયા 2 બાટલા લેવાના. તો મહિનાના કેટલા થયા? તે અમારે ક્યાંથી કાઢવાના? જે ગરીબ લોકો હોય, જેની પરિસ્થિતિ સારી હોય એ લોકો લઈ શકે, પણ જે બીજા લોકો છે એ કેવી લઈ શકે? ખાસ કરીને નશાની વાત કરીએ તો અહીંયા શું દારૂનો એનો નશો છે? દારૂ તો આમ તો ખુલ્લેઆમ વેચાય છે. દારૂનો તો કોઈ સવાલ જ નહીં. દારૂ તો બધા ઘરે ઘરે વેચાતા હોય છે. વિધવાઓ છે તો કોઈ આવતું નહીં. અને પોલીસ સ્ટેશનમાં બી રજૂઆત બી કરતા હોય છે તોય આવતા નહીં કોઈ કઈ કરતા. પોલીસ વાળા આવીને પૈસા લઈને જતા રહે છે. હા, મેં પૈસા લઈને જતા રહે, કોઈ કશું કરતા નહીં. કમિશનરની ઓફિસમાં જાઓ કે ગમે તેની ઓફિસમાં કઈ. ખાસ કરીને આપણા હર્ષ સંઘવી છે કે દારૂ તો કઈ મળતો જ નહીં. બધી જગ્યાએ મળે છે ખુલ્લેઆમ. માછા દારૂ થેલી ગાડી પડેલી જુઓ તો આ બે પડેલી છે. દારૂ થેલી તો બધી મળતી હોય છે અને કે છે કે દારૂ બંધ છે, દારૂબંધી છે. તો દારૂબંધી છે તો થેલીઓ કઈથી આવી? લાગે છે એમને આઈને જોવું જોઈએ. હર્ષ સંઘવી જોવું જોઈએ ને તો ખબર પડે એમને. આવે અહીં ગાડી બતાવે કે કોણ દારૂ કઈ કઈ જગ્યાએ વેચે. તમે ઘરમાં તપાસ કરવા જાઓ. તમારું શું નામ છે? મારું નામ પ્રફુલ્લા. માસી કેટલા ટાઈમથી તમે અહીંયા રહો છો? તપાસ કરો. હું લગભગ 30-35 વર્ષથી અહીંયા છું. શાળા થાય અમે મમ્મીનું કામ છે એટલે હું તો નાનપણથી અહીંયા જ મોટી થયેલી છું. બરાબર. એટલે તમે આખી જિંદગી અહીંયા જ રહ્યા છો? હા, એવું કહીએ તો ચાલે. કેટલા ટાઈમથી પાણીની તકલીફ છે? પાણી તો લગભગ ખાસો ટાઈમ ઘણા ટાઈમથી પાણી નથી આવતું ને હમણાં છેલ્લા 6 મહિનાથી તો પાણીનો પ્રોબ્લેમ જ છે. જરા બી પાણી એમ કહે ને
અમારા પાછળની લાઈનમાં તો આવતું જ નથી એમ કહે ને આવે ને કે એ ગંદુ પાણી આવે. પહેલા જૂની લાઈન હતી એમાં આવે થોડું ઘણું આ બાજુના નળનું, અને આ બાજુ નળનું તો આવતું જ નથી. શું કહેવા માંગો છો? હા, અમે તો ચોખ્ખું જ કહેવા વાળા. આવે છે કે નહીં આવતું પાણી? આમ જરા જરા આવે ને બંધ થઈ જાય. સાચું જ કહીએ. આ ભાઈ કાલે કહેતા કે સવારે પાણી આવશે, પણ પાણી જ નથી આવ્યું તો પછી કઈ રીતના કહેવાનું? બધા કહેવા લેવા માટે બધા તૈયાર થઈ જશે. પાણી જ નહીં આવતું તો શું કહેવાનું આપણે? તો ભાઈ તમે 30 વર્ષથી ભાજપને વોટ આપી રહ્યા છો. અમે તો બધાને આલ્યા કોંગ્રેસ ને ચાલતા હતા. કોંગ્રેસ ને ચાલતા હતા. કોંગ્રેસ થી કશું નહીં કરતા ને ભાજપ કશું કરતા નથી. લેવા માટે બધા એમ કે અમે કરીશું પણ કોઈ કશું નહીં કરે. પાણીના માટેનો પ્રશ્ન છે, કોઈ સુવિધા નથી ગામની અંદર. બરાબર. જ્યારે પાણી કેટલું ભરાઈ ગયો ને શાંતિ રાખી પૂછું છું. બોલો તમે. પાણીનો પ્રશ્ન છે, કોઈ સુવિધા નથી. જ્યારે વોટ લેવાના હોય ત્યારે બધા આવે. સાવાડીની અંદર 2 ટાઈમ પાણી આવે. અમારે એક જ ટાઈમ પાણી આવે છે. અત્યારે 2500-2600 રૂપિયા બિલ આવે છે, 1 મહિનાનું બિલ. વિચાર કરો ક્યાંથી ભરવાના બિલો બધા? એવી કોઈ ગવર્મેન્ટ જોબ નથી છોકરાઓને. તો આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે, બધી મારી બહેનો છે, બધાને લાભ મળે છે. એનો શું લાભ મળે એમ કહો? બરાબર. એ તો જેને આપે છે એને આપે જ છે. એ તો હા, તો પછી કંઈક તો આજે પાણીનો જ પ્રશ્ન છે. પહેલો તો એક ટાઈમ પાણી આવે તો કેટલા વાસણો હોય આપણા ઘરમાં તો આપણે ભરી રાખીએ એમ કહો તમે? હે? તો પછી ચોમાસામાં તકલીફ પડે. ચોમાસામાં પાણી ભરાય છે. ઘરની આગળ મારે આટલું પાણી ભરાય છે. દારૂના ધંધા ચાલે છે. બાજુની સ્કૂલની અંદર બધી કચરા પેટી આ તે કેટલી ગંદકી. કોઈ કહેતા કોઈ સુવિધા નથી. બરાબર. દારૂ વાળાને બી કહીએ ને કઈ ધંધો નહીં કરવાનો તો એ લોકો ધંધા કરે છે. પણ આપણા હર્ષ સંઘવી તો કહે છે બંધ છે દારૂ ગુજરાતમાં મળતું નથી. કોઈ બંધ નથી ધંધો. ઠેરે ઠેર જગ્યાએ કેટલી જગ્યાએ દારૂના ધંધા ચાલે છે. બરાબર. આ સારું કહેવાય. આ ગામની અંદર કેટલી વિધવા છે, 150 ની ઉપર વિધવા છે રાણીપુર ગામની અંદર. 150 થી વધુ વિધવા બહેનો. અને હજુ તો વિધવા બનતી જ જાય છે. બોલો એનું કારણ દારૂ છે. દારૂ જ ને બીજું શું? ત્યારે એના માટે જ આપણે કઈક પગલા ભરવા પડે ને. પણ કોણ સાંભળે? કોઈ સાંભળતું નથી. કોઈ અહીંયા કોઈ એવું આગેવાની બી કરી નથી શકતું. કોણ સાંભળે એમ કહો? પણ આમ આપણા મોદી સાહેબ કે વિધવા બહેનોને બી બહુ બધા લાભ મળતો. અહીંયાની બહેનોને મળે છે લાભ. એ વિધવા હોય એને મળે છે. વિધવા હોય ને મળે. અને ઘણી જગ્યાએ તો કેટલી બધી એમ મળતી હોય છે એ લોકોને સુવિધા. એવી કોઈ બી સુવિધા નહીં મળતી. તમારું શું નામ છે? અમારું નીરુબેન નામ છે. નીરુબેન, કેટલા ટાઈમથી તમે અહીંયા રહો છો? હું તો 12 વર્ષથી અહીં રહું છું. 12 વર્ષથી આ જ હાલત છે અહીંયા. હા, પાણી આવતું નહીં અને ગટર લાઈન તો આ બાજુ છે જ નહીં. અને ચોમાસામાં તો અહીં ઊભું રહેવાય એવું નહીં. આ તમે આ જગ્યાએ ઊભા છો ને કે ફૂલ પાણી ભરેલું, આખું મેદાન બહુ ભરેલું. સ્કૂલ છે પણ સ્કૂલની કોઈ સેફટી નથી અંદર. બોલો. આ માસીએ જેમ કહ્યું કે 150 થી વધુ વિધવાઓ છે અહીંયા, સાચું છે? મારા ઘરવાળા ખુદ દારૂ પીને મરી જાય. દારૂ હતા તો શું કર, બધા અમે વિધવા જ છીએ. દારૂ તો કેટલો વેચાય, પોલીસ આવીને હપ્તા લઈ જાય છે. કોને ફરિયાદ કરવાની? તમને લાગે છે હર્ષ સંઘવી માનતા જ નથી કે દારૂ મળતો હોય ગુજરાતમાં? બધા એવું કહે છે પણ હવે કઈ અમને તો લાગતું નહીં. અમે નજરે જોઈ છે કે હપ્તા લઈને જતા રહે. બોલો. તમને લાગે છે એમને એકવાર જોવા આવવું જોઈએ? હા, આવું જોઈએ ને. સરકાર કાંઈ પગલાં લેવા જોઈએ ને. પોલીસ વાળા કેમ સાથ દે છે એની તપાસ થવી જોઈએ ને. એવું તો બતાવવું જોઈએ ને. અમારા જેટલા દુઃખ, અમારે તો બાળક બી નથી, એકલા રહી છીએ અમે. વિધવા થયા છીએ. જો ઘરવાળા દારૂડિયા હતા, શું કર્યું? પિંકુબેન. પિંકુબેન, તમે કેટલા ટાઈમથી રહો છો? જન્મ જ એનો છે. 50 વર્ષ થયા અમારે. અને આ પ્રકારની પરિસ્થિતિ કેટલા ટાઈમથી છે? વર્ષોથી છે. કશું કોઈ કરતું નહીં. પાણી તો અમારે મોટર વગર આવતું જ નહીં. પીવાના પાણી ના આવે, મોટર વગર રોડ બરાબર નથી. પણ આવે બધા વચ્ચોમાં ખાઈ જનારા લોકો છે ગામમાં. મોટા જે લોકોને પકડે છે બધા ખાઈ જનારા છે. એમને મળી જાય છે ખાવાનું પીવાનું, પૈસા મળી જાય એટલે કશું થતું નહીં. હવે 30 વર્ષથી બહેનો તો ભાજપને જ વોટ આપી રહી છે એમ કહે છે ભાજપ. અમે આપીએ છીએ ભાજપને જ વોટ આપીએ છીએ. પણ આગળ લોકો ખાઈ જાય છે. બધું કશું થતું નહીં. રોડ હારા, કચરાપટ્ટી નથી, સ્કૂલના બાળકો પણ નકરી ગંદકી નહીં, બરાબર ડબ્બા મૂકતા. પાણી તો અમારે પીવાનું કંટાળી ગયા છે અમે લોકો.
મોટર વગર પાણી ચડતું નહીં. આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે ને બધી મારી બહેનો છે બધાને બહુ લાભ મળ્યા તમને મળ્યું કઈ કશું નહીં. મારે 2 બેબી છે. બધા કે બાળકો 2 બેબી હોય તો મળે. કશું નહીં મળ્યું. 1 રૂપિયો નહીં મળતો. આધાર કાર્ડ ગજો તો પૈસા કશું કહેવાય છે ગામના કે અમે કરીશું, કશું કોઈ કરતું નહીં. ખાલી પૈસા વગર કઈ કામ થતું નહીં. હા, હજારના બબે અને જેટલા બધા મોટા લોકો છે ને જેના ઉપર ચોર લોકોનો જ વપત બધા ખાવ છે. ભૂપેન્દ્રભાઈ જે છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અમદાવાદના છે કે અમદાવાદમાં બહુ વિકાસ થયો અહીં થયો સહમત કશું નહીં થયું. કશું મળતું નહીં. અમને મજૂરી કરીએ આવીએ ખાઈને પાણી ભરીને ભાગા ભાગ કરી જીવન. તો જેમ તમે અહીંયાની સ્થાનિક મહિલાઓની વાત સાંભળી અમે અમદાવાદના લાંભા વોર્ડમાં છીએ આ લોકોનું કહેવું છે કે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય કોઈ જોવા નથી આવતું 150થી વધુ બહેનો છે જે વિધવા છે દારૂના વ્યસનના કારણે જે લોકો પોતાના પતિ ગુમાવી ચૂક્યા છે છતાં સરકાર કોઈ ધ્યાન નથી આપી રહી. હર્ષ સંઘવી સુધી પણ આ વાત પહોંચવી જોઈએ કે તમે કહો છો દારૂ બંધ છે પણ તમારી સામે 150થી વધુ મહિલાઓ છે જેમના પતિ દારૂના વ્યસનના કારણે જે પોતાના પતિ ગુમાવી ચૂકી છે અને હાલમાં વિધવા છે. તમે આ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી અનિલ પટેલ સાથે હું નિરાલી.